તે તમને અને મને મોતને ઘાટ ઉતારવાના હતા. તેમણે પ્લાન બનાવી લીધો હતો અને હજારોની સંખ્યામાં મોત થાય તેવી તેમની યોજના હતી. પરંતુ ગાંધીનગરના રેન્જ આઈજીપીને સૂચના મળે છે, ખબર પડે છે કે અહીંયા મોતના સોદાગરો મોત વેચવાની તૈયારી કરે છે. કલોલ પાસે આવેલા છત્રાલમાં રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવની ટીમ દરોડો પાડે છે અને આંખો પહોળી થઈ જાય તેવું ત્યાંનું દ્રશ્ય હતું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 43,000 લોકો એક વર્ષમાં કેન્સરની બીમારીને કારણે મૃત્યુ પામ્યા છે. આ 43,000 લોકો જે કેન્સરમાં મૃત્યુ પામ્યા તેમાં કારણ માત્ર બીડી, સિગરેટ, તંબાકુ નહોતી. મોતનું કારણ એવું હતું કે આપણને રોજ ખોરાકમાં ધીમું ઝેર આપવામાં આવી રહ્યું છે, એટલે કે આપણા ખોરાકમાં ભેળસેળ કરવામાં આવી રહી છે. તેના કારણે આપણે કેન્સર જેવી ઘાતક બીમારીનો ભોગ બની રહ્યા છીએ. ગાંધીનગરના રેન્જ આઈજીપી વિરેન્દ્ર યાદવને જાણકારી મળે છે કે કલોલ પાસે આવેલા છત્રાલ જીઆઈડીસીમાં આ જ પ્રકારનો મોતનો સામાન બની રહ્યો છે. તે પોતાના બાતમીદારોને કામે લગાડે છે અને બાતમીદારો કન્ફર્મ કરે છે કે માહિતી સાચી છે, અહીંયા મોતનો સામાન તૈયાર થઈ રહ્યો છે. રેન્જ આઈજીપી ફૂડ એન્ડ ડ્રગ વિભાગને પણ જાણ કરે છે, પોતાની ટીમોને તૈયાર કરે છે અને છત્રાલમાં આવેલી ફેક્ટરી ઉપર પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ત્રાટકે છે ત્યારે ત્યાં ઘીના ડબ્બાઓ ભરેલા હતા. પહેલી નજરે તો લાગે કે ઘી બનાવનારી આ ફેક્ટરી છે, પણ આ ઘી નહોતું. એ ધીમું ઝેર મને અને તમને આપવામાં આવે તો આપણે જ નહીં, આપણી આવનારી નસલ પણ બરબાદ થાય તે પ્રકારનું કામ ત્યાં ચાલી રહ્યું હતું. ઘીની ફેક્ટરી હતી, પરંતુ ખરેખર ત્યાં ઘી નહોતું. પામ ઓઇલમાંથી કેટલાક કેમિકલની ભેળસેળ કરી નકલી ઘી બનાવવામાં આવતું હતું. અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતો જનક ભાવસાર આ મોતનો સોદાગર હતો, જે તમને, મને અને હજારો લોકોને મોત આપવાનો હતો. આ નકલી ઘીની ફેક્ટરી ગાંધીનગર રેન્જ આઈજીપીએ પકડી. ત્યાંથી નકલી ઘી બનાવવા માટેનો જે સામાન હતો, પામ ઓઇલ છે, કેમિકલ છે વગેરે મળી 2.5 કરોડ રૂપિયાનો સામાન પોલીસે જપ્ત કર્યો. પોલીસે આ જનક ભાવસારની પૂછપરછ કરી તો વધારે આંખો ચાર થઈ ગઈ, કારણ કે જનક ભાવસાર આ નકલી ઘી, જે ખરેખર ઘી નથી, તે બનાવી ક્યાં વેચતો હતો તેની જાણકારી મળી તો ખબર પડી કે લગ્નના મોટા કેટરિંગના કોન્ટ્રાક્ટર હોય તેને આ સસ્તું ઘી એ વેચતો હતો. અનેક મંદિરો એવા છે જ્યાં પ્રસાદની અંદર ઘી વપરાય છે, ત્યાં આ ઘી પહોંચતું હતું, જે ખરેખર ઘી નથી. પામ ઓઇલ અને કેમિકલનું ભેળસેળ કરી ઘી જેવું સુગંધ તેમાં સામેલ કરવામાં આવતી હતી અને આપણે એને ઘી સમજીને ખાતા હતા, પરંતુ એ મોત હતું, ધીમું મોત હતું. ગાંધીનગર પોલીસે આ દરોડા પછી આગળની કાર્યવાહી કરી છે અને તપાસનું ધમધમાટ ચાલુ છે. સેમ્પલ પણ લેવામાં આવ્યા છે અને ગુજરાતની અંદર આ પ્રકારની અનેક ફેક્ટરીઓ ધમધમી રહી છે. એક માણસને ગુસ્સો આવે તો બીજા માણસને ચાકુ મારીને મારી નાખે, પરંતુ આ મોતના સોદાગરો ખાવા પીવાની નાની મોટી ચીજોમાં ભેળસેળ કરી તમને અને મને ધીમું ઝેર આપી રહ્યા છે. વિનંતી એટલી જ છે કે પોતાને સાચવજો, નહીં તો તમે તો બરબાદ થશો, તમારો પરિવાર પણ બરબાદ થશે. ગઈકાલે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ છત્રાલ જીઆઈડીસી ખાતે યોગેશ્વર એસ્ટેટમાં જનક ભાવસાર નામનો માણસ હેપી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરી ચલાવતો હતો. આ ફેક્ટરી માટે પોલીસને જાણકારી મળેલ કે ત્યાં મિલાવટના અમુક ખાદ્ય પદાર્થો બનાવવામાં આવે છે, જેમાં ઘી પણ સામેલ છે અને મિલાવટી પામ ઓઇલ પણ બનાવવામાં આવે છે.
આ ઇન્ફોર્મેશનની આધારે ત્યાં ગઈકાલે પોલીસ દ્વારા રેડ કરવામાં આવે અને સાથે સાથે એફએસએલના અધિકારીઓ અને ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને પણ સાથે બોલાવવામાં આવે અને પંચો પણ રાખવામાં આવે અને તમામની હાજરીમાં ત્યાં પંચનામું કરવામાં આવેલ અને અલગ અલગ જે પણ કેમિકલ મળ્યા ત્યાં અને અલગ અલગ જે તૈયાર માલ મટીરિયલ પણ હતો આનું પણ સેમ્પલ લેવામાં આવે. આશ્ચર્યજનક વાત એવી છે કે ત્યાં જે તૈયાર માલ હતો, જે તૈયાર મટીરિયલ હતો એ લગભગ 30,000 લીટર જેટલો એક તૈયાર મટીરિયલ હતો. તો એને પણ પોલીસને સફળતા મળી છે કબજે કરવા માટે. એની અલાવા લગભગ 78 લેક્સનું કેમિકલ્સ પણ ત્યાં પોલીસ કબજે કરેલ છે અને ટોટલ મુદ્દામાલની વેલ્યુ ગણવામાં આવે તો લગભગ 1,67 લેક્સનું જે મિલાવટી ઘી, પામ ઓઇલ અને અન્ય કેમિકલ્સ કબજે કરવામાં આવેલ છે. એ જનક ભાવસર નામના માણસનું જે એન્ટીસિડન્ટ ચેક કરતા એવું જાણવા મળે છે કે 2024માં પણ નકલી ઘી માટેનો એક ગુનો જાણવા જો કડીમાં દાખલ કરવામાં આવેલ હતી અને પછી ત્યાંની જે કડીમાં જે રેડ કરવામાં આવેલ પોલીસ દ્વારા એના પછી એ હોઈ શકે કે કલોલ તરફથી એક નવી જે છેકની એ ફેક્ટરી ખોલેલ હોય. આ ગોડાઉન જે લોકોના નામે છે એ લોકો ખોખરા વિસ્તારના રહેવાસી છે. એ બીજા લોકોના નામે એ ગોડાઉન રાખતો હતો અને પછી ત્યાં એ આ ગોડાઉનમાં આ ફેક્ટરી ચલાવતો હતો. આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાલ કરવામાં આવી રહી છે અને સાથે સાથે કોઈ પણ ફેક્ટરી એવી કોઈ પણ વિસ્તારમાં ચાલતી હશે અને કોઈ પણ પ્રકારની માહિતી મળશે તો આના ઉપર જે મિલાવટી જે ઘી, મિલાવટી કેમિકલની સાથે મિલાવટી પામ ઓઇલ અને ઘી બનાવવાની કોઈ પણ ફેક્ટરી રહેશે તો એના ઉપર પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરશે. પોલીસ દ્વારા રેડો કરવામાં આવેલ છે અને મારા દ્વારા તમામ મારી રેન્જમાં એસપીસીઓને અને અન્ય અધિકારીઓને સૂચના પણ કરવામાં આવેલ છે કે એવા પણ જે પણ કોઈ લોકો હોય જે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા હોય આ લોકોને બિલકુલ કાયદાકીય રીતે અને એક સબક શીખવવાનું રહેશે અને કડકમાં કડક આ લોકો ઉપર કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે. થેન્ક યુ. આ સ્ટોરી અંગે તમારે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અમારી સાથે વાત કરતા રહેજો અને એક વિનંતી છે, તમે સ્ટોરી તો ઘણા બધા જુઓ છો પરંતુ અમને લાઈક અને સબસ્ક્રાઇબ કરતા નથી. બસ એક વિનંતી છે, આ પ્રકારના સમાચાર જોવા અમને સબસ્ક્રાઇબ પણ કરો. અત્યારે મને મારા સાથી અબુઝર શેખને રજા આપો. આવીશ પાછો આ જ પ્રકારના વિષયને લઈને. નમસ્કાર.